હેલો, કેમ છો? તમે જોઈ રહ્યા છો ગાયબ અને ગાયબના આજના એકદમ ફ્રેશ એપિસોડમાં તમારું સ્વાગત છે. વર્ષ 2000ના દાયકાની શરૂઆતમાં જ્યારે મ્યુઝિક વિડીયો અને બોલિવૂડમાં ગ્લેમરનો નવો પવન ફૂંકાયો ત્યારે એક એવો ચહેરો સામે આવ્યો જેણે પોતાની સુપર સેન્સ્યુઅલ ઇમેજથી આખા દેશને ક્રેઝી કરી દીધો. પંકજ ઉધાસના વિડીયોથી ડેબ્યુ કરીને મુસાફિર, રેસ અને દે દનાદન જેવી ફિલ્મોથી ધમાકો કરનાર ડસ્કી બ્યુટી એટલે સમીરા રેડ્ડીની હું કરી રહી છું વાત. પણ પછી અચાનક જ આ ગ્લેમરસ હિરોઈન બોલિવૂડના કેમેરાથી ગુમનામ થઈ ગઈ. સવાલ એ છે કે શા માટે તેણે પોતાની સફર કરિયરને લાત મારી દીધી? કેમ ફિલ્મી દુનિયામાંથી, કેમ બોલિવૂડથી ગાયબ થઈ ગઈ સમીરા રેડ્ડી? ગાયબના એપિસોડમાં વાત આ જ સ્ટોરીની. 1978ના રોજ મુંબઈમાં તેનો જન્મ થયો. પિતા ચિંતાપલ્લી રેડ્ડી એ તેલુગુ, માતા નક્ષત્ર રેડ્ડી એ મહારાષ્ટ્રીયન. તેની બંને સગી બહેનો મેઘના રેડ્ડી અને સુષ્મા રેડ્ડી 90sની ટોપ મોડલ્સ રહી ચૂકી છે. સમીરાએ મુંબઈની બોમ્બે સ્કોટિશ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો. સિડનહામ કોલેજમાંથી ડિગ્રી મેળવી. 1997માં પંકજ ઉધાસના ગીત ઓર આહસ્તાથી તે ફેમસ થઈ અને 2002માં સોહેલ ખાન સાથે મેને દિલ તુજકો દિયાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી. 2004માં સંજય દત્ત સાથે મુસાફિર, 2008માં સૈફ અલી ખાન સાથે અને અક્ષય ખન્ના સાથે રેસ ફિલ્મથી તે સુપરસ્ટાર બની ગઈ. બોલિવૂડ ઉપરાંત સાઉથમાં તેમણે સૂર્યા સાથે તમિલ ફિલ્મ કરી, વારાણમ આયરમ અને NTR જુનિયર સાથે તેલુગુમાં બ્લોકબસ્ટર ફિલ્મો કરી. આમ જોઈએ તો સમીરાના નામે 35થી પણ વધુ ફિલ્મો નોંધાઈ છે. તો સવાલ એ છે કે આટલું સારું કરિયર ન માત્ર હિન્દી ફિલ્મોમાં પણ અન્ય લેંગ્વેજમાં પણ, તો પછી તેમણે ફિલ્મોથી ગાયબ થવાનો નિર્ણય કેમ લીધો? કેમ તે ગાયબ થઈ ગઈ? અલબત્ત સમીરાએ કેટલીક સ્થળો પર, કેટલાક ઇન્ટરવ્યૂઝમાં, ક્યાંક રિપોર્ટ્સમાં એવો પાછળથી ખુલાસો કર્યો હતો કે બોલિવૂડમાં તેના પર બ્રેસ્ટ સર્જરી અને બોડી ચેન્જીસ કરાવવાનું ભારે દબાણ હતું. તેમણે પ્લાસ્ટિક સર્જરી કરાવવાની ના પાડી દીધી હતી અને વધુમાં ટાઇપકાસ્ટ, બોલ્ડ રોલ્સ અને ઇન્ડસ્ટ્રીના કાસ્ટિંગ કાઉચથી કંટાળીને માનસિક રીતે તે થાકી ગઈ હતી. 2014માં સમીરાએ બિઝનેસમેન અક્ષય વર્ધી સાથે લગ્ન કર્યા. લગ્ન પછી જ્યારે તે પ્રેગ્નન્ટ થઈ તેનું વજન 68 કિલોથી વધીને 105 કિલો થઈ ગયું. આ કારણે તેને સોશિયલ મીડિયા અને ઇન્ડસ્ટ્રીમાં ભારે બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો. એ પછી તે ગંભીર પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો ભોગ બની. પોતાની ઓળખ ખોઈ બેસવાના ડરથી તેણે બોલિવૂડ અને ગ્લેમર વર્લ્ડની સાથે સાથે ફિલ્મી કલ્ચરથી સાવ કિનારો કરી દીધો. તો અત્યારે સમીરા શું કરે છે? 47 વર્ષની સમીરા રેડ્ડી અત્યારે બોલિવૂડથી દૂર છે, મુંબઈથી દૂર છે, ગોવામાં દરિયા કિનારે શાંતિથી પોતાની જિંદગી વિતાવે છે. પતિ અને 2 બાળકો સાથે રહે છે. પોતાની જાતને એક નવા જ રૂપમાં રીઇન્વેન્ટ કરી છે તેમણે. રિસન્ટલી એકાદ પ્રોજેક્ટ પણ તેમણે કર્યો છે, પણ એક્ઝેક્ટલી આપણે કહી શકીએ એવું ફિલ્મીથી દુનિયાથી તો તે ગાયબ જ છે. સોશિયલ મીડિયા પર તે મેસી મમ્મા તરીકે ખૂબ વાયરલ છે. ડાયટના વિડીયોઝ કરે છે, એક્સરસાઇઝના વિડીયોઝ કરે છે, નો મેકઅપ વિડીયો પોસ્ટ કરવાની હિંમત રાખે છે અને મેસી મમ્મા અને તેની સાસુ મંજરી, સેસી સાસુની જોડી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ છે. તમને સમીરા રેડ્ડીનું કયું પરફોર્મન્સ સૌથી વધુ ગમ્યું હતું ફિલ્મોમાં તે કમેન્ટ કરીને કહો. અને શું તમે ઈચ્છો છો કે આ મેસી મમ્માએ બોલિવૂડમાં કમબેક કરવું જોઈએ? તો એ પણ કમેન્ટ કરો. ફરી મળીશું ગાયબના નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી બાય.